રાજકોટના સાંધવાઈની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગની આશંકાએ 20થી વધુ પશુઓના મોત, પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે। રાજકોટ જિલ્લાના સાંધવાયા ગામમાં આવેલી ગૌશાળામાં સર્જાયેલી કરુણ ઘટનામાં એક સાથે 20થી વધુ પશુઓના શંકાસ્પદ રીતે મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। આ હૃદયદ્રાવક બનાવમાં અબોલ જીવોના અચાનક થયેલા મૃત્યુ પાછળ પ્રાથમિક દ્રષ્ટિએ ખોરાકી ઝેર ફૂડ પોઈઝનિંગ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગૌશાળામાં સવારના સમયે ઘાસચારો લીધા બાદ પશુઓની તબિયત લથડવાનું શરૂ થયું હતું, જે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી ગયું હતું। આ દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પશુપાલન વિભાગનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને પશુ ચિકિત્સકોની વિશેષ ટુકડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। હાલમાં અન્ય 20 જેટલા પશુઓ પણ ગંભીર હાલતમાં હોવાથી તેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે સઘન સારવાર આપવામાં આવી રહી છે। પશુ ચિકિત્સકો દ્વારા બીમાર પશુઓને જરૂરી દવાઓ અને ઇન્જેક્શન આપી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। મૃત પશુઓના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા તેમજ ગૌશાળામાં રહેલા ઘાસચારા અને પાણીના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી ઝેરી અસરનું ચોક્કસ કારણ જાણી શકાય। એક સાથે મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુને પગલે ગૌસેવકો ને ગ્રામજનોમાં ઘેરા શોકની સાથે રોષની લાગણી પણ જોવા મળી રહી છે। સાહેબ, શું કહેશો? કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે કે ગૌશાળામાં 10થી 15થી વધુ ગાયોના અવસાન થયા છે, શું કારણ હોય છે? હવે પ્રાથમિક આ જે આપણી દેશી સિસ્ટમમાં ગાયોનો પેટ ભંભોળ થઈ જાય છે અને મોઢામાંથી ફીણા નીકળે છે, એટલે અમારું એવું માનવું છે કે આને જે કોઈ બે વસ્તુ ખાધી છે કે જે બે વસ્તુ એકસાથે ન ખાવી જોઈએ એવી બે વસ્તુ ખાવાથી આને ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પ્રાથમિક અણસાર એવા લાગે છે। પછી તો ફોરેન્સિક લેબના રિપોર્ટ આવે ત્યાર પછી ફાઇનલ કહી શકાય એમ। અત્યાર સુધીમાં કેટલીક ગાયોના અવસાન થયેલા છે ને સારવાર ચાલુ છે કે કેમ? હા, 15 જેવા અવસાન થયેલા છે ને બાકી આગળ સારવાર ચાલુ છે, એટલે હવે જોઈએ કેમ થાય શું થાય છે એ તો અંતે ખબર પડે એમ।